આપેલમાંથી કોણ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા આપશે? પહેલું ઓપ્શન આપેલું છે ઇથાઇન એટલે કે CH ટ્રિપલ બોન્ડ CH, બીજું છે ઇથિન એટલે કે CH2 ડબલ બોન્ડ CH2, ત્રીજું છે ઇથેન એટલે કે CH3 સિંગલ બોન્ડ CH3 અને ઇથર આપેલું છે ROR. હવે આની અંદર સૌથી વધારે પ્રતિક્રિયાશીલ હોય સોડિયમ ધાતુ સાથે તો એવું છે ઇથાઇન, કારણ કે ઇથાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિપટ બોન્ડ છે એટલે sp સંકરણ ધરાવે છે અને sp સંકરણ હોવાને લીધે તેમાં s કેરેક્ટર છે એ 50% છે. તો ઇથિન અને ઇથેનની સાપેક્ષે ઇથાઇનમાં s કેરેક્ટર વધુ છે અને જે કાર્બનનું s કેરેક્ટર વધુ હોય તેની સાથે જોડાયેલો હાઇડ્રોજન એ વધુ એસિડિક હોય છે. વધુ એસિડિક હોવાને કારણે સોડિયમ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજનને દૂર કરવો વધારે સરળ પડે છે. તો આપણે એની પ્રક્રિયા જોઈ લઈએ. સૌથી પહેલા તો આપણે ઇથાઇન લઈએ CH ટ્રિપલ બોન્ડ CH. એની પ્રક્રિયા આપણે સોડિયમ સાથે કરશું એટલે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને CH ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ નહીં પણ ટ્રિપલ બોન્ડ CH ટ્રિપલ બોન્ડ CNA, આને આપણે કહીશું સોડિયમ ઇથાઇનાઇડ. સોડિયમ ઇથાઇનાઇડ. આની હજી એક મોલ સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા જે હાઇડ્રોજન છે તે પણ એસિડિક હાઇડ્રોજન જ છે, તો એનું પણ વિસ્થાપન થઈને ત્યાં સોડિયમ આવી શકે છે Na પ્લસ C ટ્રિપલ બોન્ડ CNA. તો આનું નામ થશે ડાયસોડિયમ ઇથાઇનાઇડ. તો ઇથાઇનની અંદર S કેરેક્ટર વધુ હોવાથી અને એનો હાઇડ્રોજન છે એ વધુ એસિડિક હોવાથી સોડિયમ સાથે વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે.